નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો નરોડા, મેમકો, મેઘાણીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ ગોતા એસજી હાઈવે નિર્ણયનગરમાં પણ વરસાદ પડી રહ્યો છે તો બોપલ, ઘુમા, ઇસ્કોન સેટેલાઇટમાં પણ વરસાદનું આગમન થયું છે। ધીમી ધારે વરસાદ પડ્યો છે। અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થવાથી લોકોને ગરમીથી રાહત મળી છે। નરોડા, મેમકો, મેઘાણીનગર, નિર્ણયનગર, ગોતા, એસજી હાઈવે, બોપલ, ઘુમા, ઇસ્કોન સેટેલાઇટ વગેરે જેવા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે તો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી છે તો સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। બોપલ, ઘુમા, ઇસ્કોન સેટેલાઇટમાં પણ વરસાદનું આગમન થયું છે તો દરિયાપુર, કાલુપુર, રાયપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। શાહીબાગ, રાણીપ, ચાંદખેડામાં પણ વરસાદનું આગમન થયું છે તો વરસાદને પગલે શહેરીજનોને ગરમીથી રાહત મળી છે તો અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે તો અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। પૂર્વ પશ્ચિમ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। નરોડા, મેમકો, મેઘાણીનગરમાં વરસાદની શરૂઆત થઈ છે તો સાથે જ ગોતા, એસજી હાઈવે, નિર્ણયનગરમાં પણ વરસાદ પડી રહ્યો છે। સુરત એરપોર્ટ ખાતે સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાચાર છે સુરતથી। સુરતના એરપોર્ટ ખાતે સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો સમાચાર સામે આવી રહ્યા છે। એરપોર્ટ ખાતે સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તો સુરત એરપોર્ટ ખાતે સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કર્યું હતું। કેબિનેટ મંત્રી બન્યા બાદ સીઆર પાટીલ પ્રથમ વખત સુરત ખાતે પહોંચ્યા હતા તો એરપોર્ટથી તેમના ઘર સુધી ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો હતો તો સુરત એરપોર્ટ ખાતે સીઆર પાટીલનું ભાજપના કાર્યકરો, આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા તો સુરત એરપોર્ટ ખાતે સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેબિનેટ મંત્રી બન્યા બાદ સીઆર પાટીલ પ્રથમ વખત સુરત ખાતે પહોંચ્યા હતા તો તેમના ઘર સુધી ભવ્ય રોડ શોનું પણ આયોજન કરાયું હતું। સુરતમાં એરપોર્ટ પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। એરપોર્ટથી તેમના ઘર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો તો સુરત એરપોર્ટ ખાતે સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું હતું। કેબિનેટ મંત્રી બન્યા બાદ સૌપ્રથમ વખત તેઓ સુરત ખાતે પહોંચ્યા હતા। એરપોર્ટથી તેમના ઘર સુધી ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો હતો। પદભાર ગ્રહણ કર્યા બાદ જે પ્રકારે જોઈ શકાય છે સુરતમાં સૌપ્રથમ વખત આવ્યા છે ને જે પ્રકારે એરપોર્ટ ખાતેથી તેઓ જે છે તે ઘર તરફ જઈ રહ્યા છે ને જોઈ શકાય છે સમર્થકો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને જે પ્રકારે એક રોડ શો જે છે તે રોડ શો યોજી અને ઘરે જઈ રહ્યા છે। સ્પષ્ટ જે પ્રકારે જોઈ શકાય છે કે જે પ્રકારે તેમણે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત જે પ્રકારે જે સુરત આવ્યા છે ખાસ કરીને નવસારીમાં સાથે જંગી તેઓ છે અને તમામ કાર્યકર્તાઓ છે તે જે પ્રકારે તેમના આગમનને જે છે તે વધાવી રહ્યા છે અને તમામ જે લોકો છે તે મોટી સંખ્યામાં જે છે તે જોડાયા છે। જોઈ શકાય છે આ કાફલો છે તે આખો કાફલો સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે પ્રકારે તમામ ધારાસભ્યો જે છે તે
છે ખાસ કરીને મંત્રીઓ, ગૃહમંત્રી છે, તેમજ જે પ્રકારે સુરતના તમામ જે પ્રકારે ધારાસભ્યો છે તે સાથે સાથે સુરતના સાંસદ જે છે તે પણ અહીંયા છે અને સંગીતાબેન પાટીલ જે છે લીંબાયતના ધારાસભ્ય તેઓ છે, સાથે પોલીસનો જે પ્રકારે બંદોબસ્ત કરી શકાય તે પ્રકારે તમામ જે પ્રકારે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે, જોઈ શકાય છે તમામ કાર્યકર્તાઓ છે અને આખો જંગી રોડ શો જે છે તે જોઈ શકાય છે ચુસ્ત પોલીસના બંદોબસ્ત સાથે તમામ જે પ્રકારે કાર્યકર્તાઓ છે તે એક ફૂલ જોશમાં જે પ્રકારે દેખાઈ રહ્યા છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તે આ રોડ શો ની અંદર ઉપસ્થિત થઈ ચૂક્યા છે। એકંદરે જોઈ શકાય છે રોડ શો જે છે તે જોરશોરથી શરૂ થયો છે અને એરપોર્ટ થી CR પાટીલના ઘર સુધી રોડ શો જે છે તે જઈ રહ્યો છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તેમાં પણ ખુશી છે અને તમામ કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। ખાસ કરીને જે પ્રકારે CR પાટીલ જે છે તે કેન્દ્રીય મંત્રી બન્યા છે અને કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવ્યા છે અને ત્યારે જ સુરત આવ્યા બાદ જે પ્રકારે તેમનું સ્વાગત છે તે જોરશોરથી કરવામાં આવ્યું છે। તમામ કાર્યકર્તાઓ છે તે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે એરપોર્ટ ખાતેથી આવ્યા હતા તેમને વધાવવા માટે અને શુભકામનાઓ પાઠવી છે અને ખાસ કરીને તમામ જે કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને અત્યારે હાલ જે પ્રકારે રોડ શો છે તે યોજાયો છે અને તેમાં ઘર સુધી જે રોડ શો યોજ્યો અને તેઓ ઘર તરફ પ્રયાણ કર્યું છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત। એસએમસીને મજબૂત બનાવવા માટે વધુ પીઆઈને પીએસઆઈની ફાળવણી કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, એસએમસીને મજબૂત બનાવવા માટે વધુ પીએસઆઈની ફાળવણી કરાઈ છે। રાજ્યના 9 પીએસઆઈની ગુજરાત એસએમસીમાં ફાળવણી કરવામાં આવી છે। તો વડોદરા, બનાસકાંઠા અને સીઆઈડી ક્રાઇમના 4 પીઆઈની ફાળવણી કરાઈ છે। એસએમસીને મજબૂત બનાવવા માટે ખેડા, અમદાવાદ, ભાવનગરના પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે, તો વધારે પીઆઈની પણ બદલી કરવામાં આવી છે। વડોદરા ગ્રામ્યના પીએસઆઈની એસએમસીમાં બદલી કરવામાં આવી છે, તો પાટણ, સુરેન્દ્રનગરના પીએસઆઈની પણ એસએમસીમાં બદલી કરવામાં આવી છે। હવે એસએમસીને મજબૂત બનાવવા માટે વધુ પીઆઈ પીએસઆઈની ફાળવણી થઈ રહી છે। કચ્છ પશ્ચિમના પીએસઆઈની પણ એસએમસીમાં ફાળવણી થઈ છે, તો અનેક જિલ્લાના પીએસઆઈ અને પીઆઈની એસએમસીમાં નિમણૂક કરવામાં આવી છે। મહાન નિરીક્ષક વહીવટના ગગનદીપ ગંભીરે પણ ઓર્ડર કર્યા છે। એસએમસીને મજબૂત બનાવવા માટે રાજ્યના 9 પીએસઆઈની ફાળવણી થઈ રહી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, એસએમસીને મજબૂત બનાવવા માટે અનેક જિલ્લાઓના પીઆઈ પીએસઆઈની ફાળવણી કરવામાં આવી છે। રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। મહાનગરપાલિકાના એક ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજકોટ ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ થઈ ગઈ છે। તેમણે કહ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી માનવ જિંદગી હોવી જોઈએ। વિકાસની પાછળ આપણે દોટ મૂકીએ, પરંતુ જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે। તેમણે કહ્યું કે રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે। સાથે જ તેમણે કહ્યું કે ગેરકાયદેસર કામને આપણે શરૂઆતના તબક્કામાં જ અટકાવી દેવાનું છે અને કોઈ પક્ષે સમાધાન ન કરવા પણ જણાવ્યું છે, તો સજા તો મળશે જ। આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે। કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ। એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ, તો જ આનાથી નીકળાશે આપણા। ગુજરાત લોકસભાની બેઠક માટેની રસાકસીની ચૂંટણીમાં બનાસકાંઠામાંથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને એકમાત્ર બેઠકનો વિજય થયો છે। ત્યારે આજે સંસદીય પ્રણાલી મુજબ ગેનીબેને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। જોકે બનાસકાંઠાના મતદારોએ ગેનીબેન ઉપર વરસાવેલા પ્રેમ અને ગેનીબેન ઠાકોરને મળેલા પ્રતિસાદ અંગે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સાંસદ બનવાથી હું બનાસકાંઠામાં ભૌગોલિક પ્રશ્નોને વાચા આપીશ અને મારી ખાલી પડેલી વિધાનસભાની બેઠકમાં મારા ઉત્તરાધિકારી અંગેનો નિર્ણય કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા લેવાશે, જેને મારું સંપૂર્ણ સમર્થન રહેશે તેવો દાવો કર્યો હતો।
વિધાનસભાની જનતાનો આભાર માનું છું. એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો. એ બદલ કોંગ્રેસ પાર્ટીનો, કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં સંબોધન કરતા કહ્યું હતું કે કોંગ્રેસના સંગઠન માળખામાં હાલ કોઈ જ પરિવર્તન કરવામાં નહીં આવે, તેમજ જે લોકોએ પ્રદેશ સંગઠનમાં સ્થાન મેળવવું છે ત્યારબાદ જ તેમને યોગ્ય સ્થાન આપવામાં આવશે. મારા મતે સારા લોકોને નહીં પરંતુ જે કામ કરશે તેને જ સંગઠનનો યોગ્ય સ્થાન આપવામાં આવશે. તેમજ લોકસભા 2024માં કોંગ્રેસને બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોર વિજેતા બનતા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારે ગેનીબેને જણાવ્યું હતું કે બનાસકાંઠાના લોકો દ્વારા જે ભાજપને હેટ્રિક કરવાનું હતું અને જેને અટકાવ્યું તેમજ કોંગ્રેસને ભવ્ય જીત અપાવી છે તેમનો સૌને આભાર માનું છું. અને કોંગ્રેસ વગર રૂપિયે ચૂંટણી લડતી હતી અને આ બે પરિસ્થિતિમાં કોંગ્રેસનો કાર્યકર્તા મક્કમતાથી લડ્યો છે અને સલામ કરું. આ ઉમેદવારશ્રીઓ મજબૂતીથી ચૂંટણી લડ્યા છે અને સલામ કરું. ઇતિહાસે જીતનો જ લખાય એવું જરૂરી નથી. સિદ્ધાંત સાથે લડાઈ લડો તો હાર કે જીત નહીં, સત્યને લઈને સિદ્ધાંતથી લડનારાનો ઇતિહાસ હંમેશા લખાય. અમદાવાદ રામોલ બ્રિજ પાસેથી ભારતીય બનાવટી ચલણી નોટોનું ષડયંત્ર ઝડપાયું છે અને જેમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મોઇન નામના ઇસમને નકલી નોટો બીજાને આપી તે પહેલા જ ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા 3 ઇસમોની પૂછપરછ કરતા નકલી નોટો મધ્યપ્રદેશમાં છુપાઈ હોવાનું સામે આવ્યું છે અને ક્રાઇમ પોલીસે પકડેલા આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની 15 લાખથી વધુની ચલણી નોટો ઝડપી પાડી હતી. તો સીઆઈડી ક્રાઇમે પકડેલા 3 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં નકલી નોટોના વધુ ખુલાસા થવાની સંભાવના છે. સીઆઈડી ક્રાઇમે 15 લાખથી 16 લાખની બનાવટી ચલણી નોટ પકડી પાડી છે. અમદાવાદ નજદીક રામોલ બ્રિજ પાસેથી FICN છે પકડી પાડી છે. એમાં 3 આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે. એક તો સતીશ કુમાર જીનવા, અનિલ કુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે. ત્રણેય આરોપી ઝાલાવાડ જિલ્લાના છે, રાજસ્થાનના, અને સ્પેસિફિક ના છે લોકો. અને આ લોકો પાસેથી જે નોટો કબજે કરેલી છે તે હાઈ ક્વોલિટીની છે. અમદાવાદની જાહેર જગ્યાઓ પર સંખ્યાબંધ વૃક્ષો કાપનાર એજન્સીઓ સામે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા સીસીટીવી આપ્યા હોવા છતાં પણ પોલીસ ફરિયાદ નોંધવામાં કસર કરી રહી છે અને જેમાં ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા બે સામે પણ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર કોઈપણ ભોગે ઝાડ કાપતા મજૂરો, એજન્સીઓ, ઉપયોગમાં લેવાયેલ વાહનો સામે ગુનો નોંધવા મક્કમ છે. ચિત્રા અને ઝવેરી પબ્લિસિટીને કરાયેલ 1 કરોડ રૂપિયાનો દંડ હજુ સુધી પણ એજન્સી દ્વારા ભર્યો નથી. ખાસ કરીને પોલીસ કમ્પ્લેન્ટ માટે પણ અરજી આપવામાં આવેલા છે. સાથે જે ફૂટેજ, અમારા કેમેરાના ફૂટેજ મારફત જે એજન્સીની જે ક્લેરિટી હોય એને કામગીરી કરવા માટે ડાયરેક્શન આપ્યું છે. બીજા આ લોકો જે કામ કરેલા છે એના ઉપર 1 કરોડનો પેનલ્ટી કરી છે. ચોથા, એમને બંનેને જેટલા ઝાડ કાપેલા છે એના કરતાં 4 ગણી વધુમાં વધુ મોટા ઝાડો, લગભગ 7-8 ફૂટનું મોટા ઝાડો લગાવવા માટે આ વરસાદના સિઝનમાં ઓછામાં ઓછી 4000 જેટલા ઝાડો લગાવવામાં એમની પાસેથી લગાવવામાં આવશે. આજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે અને ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે.
ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સીએનજી કિટ સાથેની સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે। તે રાજ્ય સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે રાજ્યભરમાં આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ક્યાંક બાળકો સ્કૂલ વાનમાં ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા, તો ક્યાંક બાળકોને સીએનજી કિટ ગેસની ઉપર પણ બેઠેલા જોવા મળ્યા હતા। વડોદરાના માંજલપુરમાં ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યો હતો। વડોદરા જિલ્લામાં પ્રતિ રીતે ખેડૂત બની જમીનના માલિક બની ગયા હોવાનો આક્ષેપ કર્યો છે। પ્રીમિયમવાળી જમીનમાં લાખો રૂપિયા લઈને માલિકો બનાવ્યા હોવાની આશંકા છે। તો જમીનના ખોટા ખેડૂતના સર્ટી સરકારમાં ભરવાનું થતા પ્રીમિયમમાં ચોરી જેવી બાબતોની રજૂઆત આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે। કલેક્ટર શ્રીને લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ, પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ। અને સરકારી જમીનો જેને બી પધરાવી હોય આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના જોઈએ, એની પર ફોજદારી કેસ નહીં થવો જોઈએ। વડોદરા મહાનગરપાલિકાના પ્લોટ પર ટીએમસીના બહેરામપુર સાંસદ યુસુફ પઠાણનું નિવાસસ્થાન વિવાદમાં છે। મહાનગરપાલિકાએ યુસુફને જમીન આપવા માટે ઠરાવ કર્યો હોત પણ રાજ્ય સરકારે તેને નામંજૂર કર્યો છે। યુસુફ પઠાણને અગાઉ આપવાના પ્લોટની ફાળવણી સરકાર દ્વારા નામંજૂર કર્યા બાદ તેના પર તબેલા અને દિવાલનું દબાણ હોવાનું સપાટી પર લાવ્યા છે। તો તેમજ પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યાનો પણ આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે ઉજાગર કર્યો છે। તો યુસુફ પઠાણે 2012ના જમીન વેચવાને લેવાની માંગણી કરી હતી। તૃણમૂલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળથી બહેરામપુર લોકસભા સીટ પરથી જીતેલા યુસુફ પઠાણનો મકાન વિવાદમાં આવ્યું છે। આપ જોઈ શકો છો મંતવ્યની ટીમ પહોંચી છે। પૂર્વ ક્રિકેટર તેમજ બહેરામપુર લોકસભાના સાંસદ યુસુફ પઠાણની ત્યાં આ મકાન જે છે તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકી ટીપી સ્કીમ નંબર 22 ફાઇનલ પ્લોટ નંબર 90 રહેણાંક હેતુનો પ્લોટ 99 વર્ષના ભાડે જાહેર હરાજી સિવાય વડોદરા મહાનગરપાલિકાએ ફાળવી આપ્યો હતો અને જે યુસુફ પઠાણ વડોદરા શહેર ટીપી સ્કીમ નંબર 22 ના ફાઇનલ પ્લોટ નંબર 90 ની રહેણાંક હેતુસરની 978 ચોરસ મીટર જમીન પ્રતિ ચોરસ મીટર 57,000 રૂપિયા 270 ના પ્રીમિયમની વાર્ષિક રૂપિયા 1 ના ટોકન દરે 99 વર્ષના ભાડે પટ્ટેથી જાહેર હરાજી સિવાય ફાળવવા ખાસ કિસ્સા તરીકે રાજ્ય સરકાર મંજૂરી મેળવવા અંગે કરવામાં આવેલ દરખાસ્તનો કાળજીપૂર્વક વિચારણા કરીને રાજ્ય સરકાર દ્વારા અસ્વીકાર નામંજૂર કરવામાં આવ્યો હતો। એટલે 2014માં યુસુફ પઠાણને આપવામાં આવેલો પ્લોટ નામંજૂર કરવામાં આવ્યો હતો અને હવે 2024માં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે આ પ્લોટ પર જે દબાણ થયું છે એ દબાણ દૂર કરી અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાની વાત કરી છે। મહત્વની બાબત છે કે 2014માં સર્વસંમતિથી વડોદરા મહાનગરપાલિકાએ આ પ્લોટ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને આપ્યો હતો અને 2024માં જ્યારે બહેરામપુરના સાંસદ થયા ત્યારે પૂર્વ કાઉન્સિલરે કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી અને આ જગ્યા ખાલી કરવા માટેની વિનંતી કરી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। વડોદરાના સયાજીપુરા ગામમાં પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ રહી, તો સયાજીપુરામાં ડ્રેનેજના ગંદા પાણી અને કચરાના કારણે રોગચાળો ફેલાય છે। નાગરિકોની તકલીફ તરફ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત પણ ધ્યાન આપી રહ્યું નથી। તો તાલુકા પંચાયત પ્રમુખ પાસે રીલ બનાવવાનો સમય પરંતુ નાગરિકોને તકલીફ જોવાનો સમય નથી।
ત્યારે વડોદરામાં વરસાદી કાંસ ગંદકીથી ભરપૂર હોવાથી સ્થાનિકો ભારે રોષમાં જોવા મળ્યા છે. આની પહેલા સિયાજીપુરા ગ્રામ પંચાયતમાં અમે રજૂઆત કરી હતી સરપંચશ્રીને ગયા વર્ષે કે ભાઈ આ દર વર્ષે ચોમાસું શરૂઆત થાય છે અને ગટર ઉભરાય છે. એક તો રોડ ઉપર સતત ગંદકી, બીજા નંબરમાં મચ્છરોનો ત્રાસ, આ સોસાયટી વાળાને એની પારાવાર મુશ્કેલીઓ પડે છે. તો કે અમે યોગ્ય સમય કરીશું એવો અમને જવાબ આપેલો હતો, પણ થયું નહોતું. પ્રધાનમંત્રી સ્વચ્છતાની વાત કરે છે, સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાડવે છે અને મહત્વની બાબત તો એ પણ છે કે હવે ચોમાસું ગમે ત્યારે દસ્તક આપે ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક માટે સયાજીપુરા. આપ જોઈ રહ્યા છો આ રોડ સિગ્મા યુનિવર્સિટી અને ઇન્ડસ્ટ્રીમાં જાય છે અને અહીંયા વરસાદી કાંસ છે, નકરી ડ્રેનેજના પાણીથી એટલે ગંદકીથી ખદબદી રહી છે અને અહીંયાના સરપંચ હોય કે વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ, કોઈને અહીંયા ગંદકી દૂર કરવાની કે કાંસ સાફ કરવાની પડી નથી. અહીંના નાગરિકો વારંવાર ફરિયાદ કરે છે, પરંતુ નાગરિકોની ફરિયાદ પણ સાંભળવામાં નથી આવતી. એટલે ગ્રામ પંચાયત તો કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે, પરંતુ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર, જે પોતે સ્માર્ટ રીલો ઇન્સ્ટા પર મૂકી અને વાહવાઈ લૂંટે છે, પોતાના જ વિસ્તારમાં ગંદકીથી ખદબદતા રોડનો નિકાલ નથી કરી રહી. ગંદકીથી ખદબદતી આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ કાંસ છે, આમાં અનેક જાતની ગંદકી છે અને નાગરિકો મચ્છર, ટાઇફોઇડ અને મેલેરિયા રોગ જેવાથી પીડાય છે. નાગરિકો વારંવાર ફરિયાદ કરે છે, પરંતુ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર સ્માર્ટ રીલ બનાવીને ઇન્સ્ટા પર મૂકવાનો સમય છે, પરંતુ નાગરિકોની તકલીફને નિવારણ લાવી રહ્યા નથી. ત્યારે મંતવ્યની ટીમે રિયાલિટી ચેક કર્યું છે. સયાજીપુરા ગામમાં ઠેર ઠેર ડ્રેનેજ ઉભરાઈ રહી છે અને વરસાદી કાંસ ગંદકીથી ખદબદી રહ્યો છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જામનગરમાં 32 વર્ષીય ધર્મરાજસિંહ નામના વ્યક્તિ પર 2 જીવલેણ હુમલા થતા તેનું જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ હેડ પાસે જયપાલસિંહ ચુડાસમા નામના બુટલેગર દ્વારા માથાના ભાગે લોખંડનો સળિયો માર્યો હતો. ત્યારબાદ સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં સીટી સ્કેનના દરવાજા પાસે જ જયપાલ, ઉર્મિલ, પ્રણવદીપ અને અક્ષયરાજ દ્વારા હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. તો જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપી જયપાલસિંહ ચુડાસમા પર IPC 302 મુજબ ગુનો નોંધી આરોપીઓની તપાસ કરી છે. જો આવી રીતે 20 વર્ષના 22 વર્ષના યુવાનને જો સરકારી સંસ્થામાં આવી અને કોઈ પણ વ્યક્તિ આવીને મારી જાય તો આ પ્રજાનું શું થાય? આજ એક યુવાન ગયો છે, એના ઘરનો એક સદસ્ય ગયો છે, તો આવી આમ પબ્લિકને માટે પણ આ ખતરો છે. તો સરકારી હોસ્પિટલોમાં પોલીસ તંત્ર એલર્ટ હોવું જોઈએ. જો હોસ્પિટલમાં આ રીતે વસ્તુ થાય છે તો બહાર તો એ લોકો બિલકુલ આરામથી કાંઈ પણ કૃત્ય કરી શકે છે. તો આના માટે પોલીસ પ્રશાસને બિલકુલ ખાસ કરીને નોંધ લેવી જોઈએ. 4 થી 5 જણ ટોળકી બનાવીને આવીને તે ઘાતક હથિયાર સાથે હુમલો કર્યો. ત્યાં ડોક્ટરોને અમે બોલાવવામાં આવ્યા, પણ ડોક્ટરો તાત્કાલિક સારવાર માટે ના આવે. સિક્યુરિટી સ્ટાફને રાડું નાખે, પણ સિક્યુરિટી સ્ટાફ કોઈ કોને આવે નહીં. ખાસ સિક્યુરિટી સ્ટાફ આવી ગયો હોત તો આ બનાવ ના બનત. આવો ગંભીર પોલીસ ચોકીથી કદાચ મારાથી 10 મીટર હશે, જાજી નહીં, પણ કોઈ સ્ટાફ હાજર નહીં હોય. ત્યાં રાતના સમય હતો એની હિસાબે આવો ગંભીર બનાવે. ત્યારબાદ આ જે 4 આરોપી છે તે ત્યાંથી નાસી ગયેલ છે. જયપાલસિંહ ઉલાફી ચુડાસમા, ઉર્મિલ, પ્રણવદીપ અને અક્ષયરાજ. આ તમામ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 302 IPC મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને હાલ જે ધર્મરાજસિંહ છે ઉર્ફ ભૂરો છે, એની સાથે એમના જે મિત્ર હતા સુખદેવસિંહ, જેમને પણ હાથના ભાગે ઈજા થયેલી છે, તેમની ફરિયાદના આધારે આગળની તપાસ ચાલુ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં જગન્નાથ મંદિરમાં રિનોવેશનની કામગીરી પણ શરૂ કરાઈ છે. તો દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં દર્શનાર્થીઓ રથયાત્રામાં સરળતાથી દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમાં રૂટ પર CCTV, ડ્રોન સહિતની સુરક્ષા સાથે તૈયારી કરાઈ છે. AI ટેકનિકવાળા 4 સહિત 2500 કેમેરાથી નજર રાખવામાં આવશે તથા રૂટ પર 1 કિલોમીટરના અંતરે AI કેમેરા લગાવાયા છે.
તો મંદિરથી સરસપુર સુધીના રૂટ પર સીસીટીવી લગાવાયા છે અને જેમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં જમાલપુર જગન્નાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા જે ફૂટ માર્ચ છે તે ફૂટ માર્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ ફૂટ માર્ચ છે તે ફૂટ માર્ચ કરવામાં આવ્યું છે. આપણી જોડે જેસીપી સાહેબ નીરજ બરગુજર સાહેબ છે. સર, રથયાત્રાને લઈને સંવેદનશીલ રૂટ ઉપર ફૂટ માર્ચ કરવામાં આવ્યું છે, શું કહેશો? જે આગામી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એના કામમાં અત્યારે પોલીસ દ્વારા આજે 200થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ જે છે સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવી રહી છે. સર, જે પ્રમાણે રથયાત્રા છે 147મી છે, જે લોકો પણ બહારગામથી જોવા આવતા હોય છે, ખાસ કરીને પોલીસ તરફથી કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા? આજે પોલીસ દ્વારા જે હજારોની સંખ્યામાં જે બંદોબસ્ત છે એ લગાડવામાં આવશે અને બહારથી જે દર્શન કરવા માટે આવે છે એને કોઈ પણ પ્રકારની ટ્રાફિકની કે બીજી કોઈ તકલીફ ના થાય એના માટે પૂરતી બંદોબસ્ત કરવામાં આવશે. સર, ખાસ કરીને આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને પોલીસ કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો. જી, આપણે જે રથયાત્રા છે એમાં દરેક રથ ઉપર અને ટ્રકો સાથે જીપીએસ લગાડવામાં આવે છે જેનેથી એને ટ્રેકિંગ સરળતાથી થઈ શકે છે. એની સાથે સાથે તમામની મૂવમેન્ટ જે સીસીટીવીથી અને ડ્રોન દ્વારા પણ કંટ્રોલ રૂમમાં થઈ જાય છે અને જે તમામ ઉપરી અધિકારીશ્રીઓને પણ રથયાત્રા બાબતે સતત માહિતી મળી જાય છે. બિલકુલથી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને અત્યારે હાલ પોલીસ છે તે પોલીસ સંવેદનશીલ વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તારમાં જે ફૂટ પેટ્રોલિંગ છે તે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યું છે. રથયાત્રાની અંદર કોઈ પણ પ્રકારની અશાંતિ ના સર્જાય તેના માટે હાલમાં અમદાવાદ પોલીસ સજ્જ છે. કેમેરામેન ઓમ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક બાદ એક વિગતો સામે આવી રહી છે અને ત્યારે આ વિગતો અને માહિતી ઉપર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે નિવેદન આપતા જણાવ્યું કે પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તેની તપાસ અન્ય દિશામાં ભટકાવવામાં આવી છે. એસઆઈટીની તપાસમાં પેટ્રોલ ડીઝલ નહીં પરંતુ કેમિકલ આવ્યું સામે. જો તપાસમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો આવ્યો હોત તો કેટલાક જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓના નામ સામે આવ્યા હોત. માટે એસઆઈટી પેટ્રોલ ડીઝલની વાત પર પૂર્ણ વિરામ આપી અને કેમિકલનો કક્કો ઘૂંટી રહી છે. ત્યારે અમે પ્રશ્નો કર્યા કે આ જથ્થો ક્યાંથી આવ્યો, કયા અધિકારીના હતો કે કોઈ પોલિટિકલ માણસના પેટ્રોલ પંપેથી આવતો હતો, આનું પુરવઠા લાયસન્સ હતું કે નહીં. ત્યારે એકાએક શનિવારના રોજ ડિપાર્ટમેન્ટ દ્વારા એમ કહેવામાં આવે કે 1500 લીટર ત્યાં કેમિકલ હતું. હવે એ કેમિકલની જે વાત છે એમાં પણ એવું છે કે એની અમુક ડિગ્રીઓ નક્કી કરેલી હોય, એ એટલી ડિગ્રીનું હોય તો એમાં પણ જલન જ કહેવાય. પણ આખું પેટ્રોલ ડીઝલને કેમ ડાયવર્ટ કરવું અને એમાંથી કોને બચાવવા એનો એસઆઈટી કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે પૂર્વ સેનેટ સભ્ય ડોક્ટર નિદત્ત બારોટનું નિવેદન સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લઈને કબૂલ્યું છે કે પેપર ફૂટ્યું છે. પેપર ફોડનારાઓને બચાવવામાં આવી રહ્યા છે તો આજ દિવસ સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. 70 માર્ક્સના પેપરમાં 25 માર્ક્સનું પ્રોરેટા આપવામાં આવ્યું હતું. મેનેજમેન્ટે ગઈકાલે નિર્ણય કર્યો અને એવું કીધું કે જે વિદ્યાર્થીઓએ બીસીએ સેમેસ્ટર 4ની પરીક્ષા આપી હતી જેનું પેપર લીક થવાની ફરિયાદ હતી એને 70 માર્કના પેપરમાં હવે એ પેપર પ્રશ્નપત્ર 45 માર્કનું ગણાશે. 25 માર્કને એને પ્રોરેટા આપવામાં આવશે. એનો અર્થ એવો થયો કે યુનિવર્સિટીએ સ્વીકાર કર્યો કે આ પેપર લીક થયું હતું. પેપર લીક થયું હોય ત્યારે પહેલી જવાબદારી પોલીસ ફરિયાદ દાખલ કરવાની થાય. અત્યાર સુધીમાં અનેક વખત યુનિવર્સિટીએ આ રજૂઆત થઈ છે. કુલપતિએ દર વખત એવું કહેતા હતા કે તપાસ કરીએ છીએ, બીઓએમ નિર્ણય કરશે અને ગઈકાલે બીઓએમ ઉપર એમને ઉપરવટ જઈને ખોટો નિર્ણય કરાવ્યો. એને પ્રોરેટા આપવા હતા એ જુદો વિષય હતો. પણ આવતીકાલે અડધા ભાવનગર શહેરમાં પાણીનો કાપ મૂકવામાં આવશે. સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે ભાવનગરમાં પાણીનો કાપ મુકાશે તો અડધા શહેરમાં પાણીનો કાપ મુકાશે. પમ્પિંગ સ્ટેશન બંધ રહેતા આવતીકાલે ભાવનગરના અડધા શહેરમાં પાણી કાપ મુકાશે તો જેટકો દ્વારા એક સાથે તમામ પમ્પિંગ સ્ટેશને લાઇટ શટડાઉન છે. શટડાઉન કરતા જ અડધું ભાવનગર પાણી વિહોણું રહેશે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.